જય ખોડિયારમાં મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું છું કાજલ પટેલ. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં. મિત્રો, આજે હું તમને એક એવી હૃદયસ્પર્શી કથા સંભળાવવાની છું જે સાંભળીને દરેક દીકરા દીકરીના દિલમાં પોતાના માતા પિતા માટે પ્રેમ અને સન્માન વધી જશે. આ કથા છે એક એવી માતાની જેણે આખું જીવન પોતાના સંતાનો માટે સમર્પિત કરી દીધું, પરંતુ વૃદ્ધાશ્રમમાં તેને જે મળ્યું તે અત્યંત દુઃખદ હતું અને પછી જે બન્યું તે કોઈ ચમત્કારથી ઓછું નહીં હતું. તો ચાલો મિત્રો, આપણે વિડીયોને શરૂ કરીએ. ગુજરાતના એક નાના ગામમાં કાંતાબા નામની એક સ્ત્રી રહેતી. તેમના પતિનું નામ દીપકભાઈ હતું, જે ખૂબ જ મહેનતુ ખેડૂત હતા. ઘરમાં એમના પૈસા નહીં હતા, ઘર પણ મોટું નહીં, પરંતુ પ્રેમ, સંસ્કાર અને ખુશીથી ભરેલું હતું. કાંતાબા અને દીપકભાઈને બે દીકરાઓ હતા, મહેશભાઈ અને સુરેશભાઈ. કાંતાબા માટે તેના દીકરા જ તેની આખી દુનિયા હતી. સવારે સૌથી પહેલા ઉઠે, ઘરનું કામ કરે, ખેતરમાં પતિને મદદ કરે અને પછી દીકરાઓની સંભાળ રાખે. ઘણી વખત તો એવું બનતું કે ઘરમાં પૂરતું અનાજ જ ન હોય. ત્યારે કાંતાબા પોતે ભૂખ્યા રહી જતા, પરંતુ દીકરાઓને ક્યારે ભૂખ્યા રહેવા જ નહીં દેતા. શિયાળામાં પોતે જૂના સ્વેટર પહેરે, પરંતુ દીકરાઓ માટે નવા કપડાં ખરીદે. એ પોતાના દરેક સપના ત્યજી દીધા હતા. એક જ સપનું હતું કે મારા દીકરાઓ ભણે, આગળ વધે અને સારું જીવન જીવે. એક દિવસ શાળામાંથી ઘરે આવ્યા પછી મહેશે કહ્યું, માં, મારી ક્લાસના બધા બાળકો પાસે નવા બૂટ છે, મારા બૂટ તો ફાટી ગયા છે. કાંતાભાઈએ બૂટ જોયા. ખરેખર બૂટ ખૂબ જ જૂના થઈ ગયા હતા, પણ ઘરની સ્થિતિ એવી હતી ને કે તરત એમને નવા બૂટ ખરીદી શકાય એમ જ નહીં હતું. તે રાત્રે કાંતાબા આખી રાત વિચારતી રહી. બીજા જ દિવસે તેણે પોતાની મનપસંદ ચાંદીની પાયલ વેચી દીધી અને એ પૈસાથી મહેશભાઈ માટે નવા બૂટ ખરીદ્યા. જ્યારે મહેશભાઈએ નવા બૂટ પહેર્યા ને, ત્યારે તેના ચહેરા પર જે ખુશી હતી તે જોઈને કાંતાબા બધું જ દુઃખ ભૂલી ગયા. એવી જ રીતે એક વખત સુરેશને કોલેજની ફીસ ભરવાની હતી. ઘરમાં પૈસા જ નહોતા, ત્યારે પણ કાંતાબાએ પોતાના લગ્ન સમયની સોનાની વીંટી વેચી નાખી હતી અને દીકરાનું ભણતર ચાલુ રાખ્યું. તે હંમેશા કહેતી, સંતાનોના ભવિષ્ય માટે કરેલો ત્યાગ ક્યારે વ્યર્થ નથી જતો. સમય પસાર થયો. મહેશ અને સુરેશ બંને ભણવામાં હોશિયાર નીકળ્યા. અંતે બંને દીકરાઓને શહેરમાં સારી એવી નોકરી મળી ગઈ. એ દિવસ કાંતાબાના જીવનનો સૌથી ખુશીનો દિવસ હતો. તે આખા ગામમાં મીઠાઈ વેચતા અને કહેતા, મારા દીકરાઓ હવે મોટા માણસ બની ગયા છે. ગામના લોકો પણ કહેતા, કાંતાબા, હવે તો તમારા સુખના દિવસો આવી ગયા. પરંતુ ક્યારેક જીવનમાં સુખ સાથે દુઃખ પણ આવે છે. એક દિવસ અચાનક દીપકભાઈને હાર્ટ એટેક આવ્યો. પરિવારે ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ તેમને બચાવી શક્યા જ નહીં. કાંતાબા એકલા પડી ગયા. હવે તેની દુનિયા માત્ર તેના દીકરાઓ જ હતા. શરૂઆતમાં બંને દીકરાઓ વારંવાર ફોન કરતા, દર મહિને ગામમાં આવતા, પરંતુ ધીમે ધીમે બધું બદલાવા લાગ્યું. બંનેના લગ્ન થઈ ગયા, નવી જવાબદારીઓ આવી અને માતા માટેનો સમય ઓછો થઈ ગયો. મહેશની પત્નીને સાસુ સાથે રહેવું પસંદ જ નહીં હતું. તે વારંવાર કહેતી, આ શહેરમાં જગ્યા ઓછી છે અને મમ્મીની સંભાળ રાખવી મુશ્કેલ છે. સુરેશના ઘરમાં પણ લગભગ એવી જ સ્થિતિ હતી. ધીમે ધીમે બંને ભાઈઓ વચ્ચે એક ચર્ચા થઈ. એક દિવસ તેમણે એવો નિર્ણય લીધો જે તેમના જીવનની સૌથી મોટી ભૂલ હતી. એક સવારે બંને ભાઈઓ ગામ આવ્યા.
કાંતાબાને તો ખૂબ જ આનંદ થયો, એકદમ ખુશ થઈ ગયા. તેને લાગ્યું કે કદાચ દીકરાઓ તેને પોતાની સાથે રાખવા આવ્યા હોય. તેણે પ્રેમથી તેમના માટે ભોજન બનાવ્યું. પણ ભોજન પછી મહેશે ધીમા અવાજે કહ્યું, મમ્મી, અમે તમારા માટે એક ખૂબ જ સારી જગ્યા શોધી લીધી છે. કાંતાબા હસીને બોલ્યા, કઈ જગ્યા બેટા? મહેશે કહ્યું, વૃદ્ધાશ્રમ. આ શબ્દ સાંભળતા જ કાંતાબાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે એક પણ ફરિયાદ નહીં કરી, કારણ કે તે માં હતી. માતાનું દિલ પોતાનું દુઃખ છુપાવીને પણ સંતાનોની ખુશી શોધે છે. થોડા દિવસ પછી કાંતાબાને વૃદ્ધાશ્રમમાં મૂકી દેવામાં આવી. પ્રથમ રાત્રે તે ખૂબ જ રડ્યા. તેના હાથમાં દીકરાઓના બાળપણના ફોટો હતો. એ ફોટા જોઈને આખી રાત એ રડતા રહ્યા. દરરોજ સવારમાં મંદિર સામે બેસીને માં ખોડિયારને પ્રાર્થના કરતા, હે માં, મારા દીકરાઓને હંમેશા ખુશ રાખજો. સમય પસાર થતો જ ગયો. કાંતાબાની તબિયત નબળી થવા લાગી. એક દિવસ તેણે વૃદ્ધાશ્રમના સંચાલકને કહ્યું, મારી છેલ્લી એક ઈચ્છા છે, મરતા પહેલા મારા દીકરાઓને એકવાર હું જોઈ લઉં. થોડા સમય પછી વૃદ્ધાશ્રમમાં અર્જુન નામનો એક યુવક આવ્યો. તે ખૂબ જ સેવાભાવી હતો. તે કાંતાબાની સેવા કરતો, તેમની વાતો સાંભળતો અને ધીમે ધીમે કાંતાબાને પોતાની જ માતા જેવી માનવા લાગ્યો. એક દિવસ અર્જુન કાંતાબાના રૂમમાં જૂનો ફોટો જોઈ રહ્યો હતો. ફોટો જોઈને તે ચોંકી ગયો. વર્ષો પહેલા ગરીબી અને ખરાબ સંજોગોના કારણે કાંતાબાએ પોતાના એક નવજાત બાળકને અનાથ આશ્રમમાં સોંપવું પડ્યું. અને એ બાળક બીજું કોઈ નહીં, અર્જુન પોતે જ હતું. આ સત્ય જાણીને અર્જુનની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તે દોડી જઈને કાંતાબાના પગે પડ્યો, માં, હું તમારો જ દીકરો છું. કાંતાબા પહેલા તો વિશ્વાસ જ ન કરી શક્યા, પરંતુ જ્યારે તેમણે તમામ પુરાવા સાથે આપ્યા ને, ત્યારે બંને એકબીજાને ગળે લગાડીને રડવા લાગ્યા. બીજી તરફ મહેશ અને સુરેશના જીવનમાં મુશ્કેલીઓ વધતી જ ગઈ. માનસિક શાંતિ પણ ખોવાઈ ગઈ. ઘરમાં ઝઘડા વધ્યા અને તેમણે પોતાની જ માતાની યાદ આવવા લાગી. અંતે બંને ભાઈઓ વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા. ત્યાંનું દ્રશ્ય જોઈને તેઓ રડી પડ્યા. મમ્મી, અમને માફ કરી દો. કાંતાબાએ બંનેને ગળે લગાડી લીધા, કારણ કે માતાનું હૃદય માફીથી ભરેલું હોય છે. તે દિવસ પછી આખો પરિવાર ફરી એક થઈ ગયો અને કાંતાબાઈએ કહ્યું, બેટા, જીવનમાં બધું મળી શકે, પરંતુ માતા પિતાનો પ્રેમ ફરી મળવો મુશ્કેલ છે. મિત્રો, આ કથા આપણને શીખવે છે કે માતા પિતાની કદર સમયસર કરવી જોઈએ, કારણ કે સમય પાછો આવતો નથી અને માં ખોડિયાર હંમેશા સાચા ભક્તોની રક્ષા કરે છે. તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.